पकड़ते नहीं और तो एक बेटो सर थोड़ा आ जाइए करें बस ओके रेडी स्टार्ट ओके આજ રોજ વિદ્યાર્થી સંગઠન એસએફઆઈ દ્વારા જે હાથરસ ખાતે રેપ કરવામાં આવ્યો છે, સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે, એનું એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા. દરેકને ખબર છે કે હાથરસમાં શું ઘટના બની છે. 19 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. હવે બળાત્કાર ગુજારે સુધી વાત સીમિત નથી, એની કરોડરજ્જુ તોડી નાખવામાં આવી અને આરોપીઓ વિરુદ્ધ બયાન ના આપી શકે એ માટે એમની જીભ પણ કાપી નાખવામાં આવી. હવે જ્યારે લાશને લઈને પોલીસ પ્રશાસન એમના હાથરસ ખાતે જાય છે ત્યારે એમની લાશને ઘર સુધી પહોંચવા નથી દેતા. જે છોકરી છે, યુવતી છે, એમની માતા પોલીસની ગાડી આગળ હાથ થપથપાવે છે, રડે છે કે મારી છોકરીનું છેલ્લી વાર મોં જોવું છે. તો શું માતાને એ પણ આઝાદી નથી કે પોતાની છોકરીનું છેલ્લી વાર મોં જોઈ શકે? પિતા ખૂણામાં બેસીને રડે છે કે મારી છોકરી 14-15 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી હતી અને હવે જ્યારે લાશ ઘરે લાવવામાં નથી આવી રહી, અમારી મરજી મુજબ અંતિમ સંસ્કાર કરવામાં નથી આવી રહ્યા, તો મારે બધા લોકોને પ્રશ્ન છે કે શું એ દેશ આઝાદ દેશ છે ખરો, જે અંતિમ સંસ્કાર કરવાનો પણ માતા પિતાને કે કુટુંબના કોઈ સદસ્યને અધિકાર ના હોય? આપણો દેશ એ કહેવાતો આઝાદ દેશ કહી શકાય, કેમ કે જ્યારે આજે ઘટના બની, હવે પહેલી વાર ઘટના બની એવું નથી. ગુજરાતના વિધાનસભાનો જ એક ડેટા છે 2018-19નો કે 2723 કેસ રેપ કેસ રજીસ્ટર થયા છે અને આ ફક્ત રજીસ્ટર થયેલા કેસની વાત છે. જે કેસ રજીસ્ટર નથી થયા એ તો કંઈક અલગ જ છે, અને જો રજીસ્ટર થયા છે તો એનો આગળ જતાં શું નિકાલ આવે છે, છોકરીને ન્યાય મળે છે કે નથી મળતો, એ પણ એક પ્રશ્ન છે. હવે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન ગણવામાં નથી આવતા. છોકરીઓને વ્યવસ્થા જેવી છે કે છોકરીઓને પહેલાંથી દબાવવામાં આવે છે કે તારે ભણીને શું કરવાનું છે, તારે સંસાર જ માણવાનો છે. તો આ હાથરસ ખાતે જે બનાવ બને ત્યાંની જ વાત કરીએ કે યુવતીને પૂછવામાં આવ્યું, જે રેપ પીડિતા છે એને પૂછવામાં આવી પોલીસ દ્વારા કે બેટા તારી જોડે રેપ થયો છે, ત્યારે તે આપણી બહેન આપણી બેટીને એ પણ ખબર નથી કે રેપ વસ્તુ છે શું, એના જોડે જે દુર્વ્યવહાર થયો છે અને રેપ કર્યો છે એ છોકરીને ખબર નથી. બેન આપણો આજનો મુખ્ય કાર્યક્રમ શું હતો? આજનો મુખ્ય કાર્યક્રમ એ છે કે જે બળાત્કાર થઈ રહ્યા છે, હવે અહીંયા અમે પ્રોટેસ્ટ કરીશું, વિરોધ કરીશું, ત્યાં જઈને અમે હાથરસમાં જઈને ન્યાય નહીં અપાવી શકીએ, પરંતુ અહીંયા અમે જે પ્રોટેસ્ટ કરી એનાથી લોકોમાં થોડી જાગૃતિ આવશે અને અમે જે અમારી થોડી માંગ છે એ સાથે કે છોકરીઓ આગળ આવે, કે એમના માટે કમ્યુનિટી હોલ થાય, શિબિર થાય, જેથી તે પોતાની વાત રજૂ કરી શકે. અને બીજી પણ એક વાત છે કે ઘરે ઘરે સેનેટરી પેડની વ્યવસ્થા કરવામાં આવે વિનામૂલ્યે, કેમ કે દરેકને ખબર છે કે ઇન્ફેક્શનના કારણે અલગ અલગ રોગ થઈ શકે. હવે જે બાળક આવે છે દેશનું ભવિષ્ય છે, તો બાળક સુરક્ષિત નહીં હોય તો આપણા દેશની શું હાલત થશે, તે માટે પણ અમારી માંગો છે. શું નામ બેન આપનું? મારું નામ સતીશ અલેવકર. ચલો